આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. ત્રિકોણની બાજુઓ 12/17/25 પ્રમાણમાં હોય તો તેની પરિમિતિ 540 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે હેરોનના સૂત્રની મદદથી આનું ક્ષેત્રફળ મેળવીશું. તો સૌપ્રથમ આપણને પ્રમાણ આપેલું છે 12/17/25. તો આપણે ધારી લઈશું, ધારો કે સામાન્ય પ્રમાણ x છે. હવે ત્રિકોણની પરિમિતિ આપણને આપેલી છે 540. તો આપણે લખી શકીએ 12x + 17x + 25x બરાબર થશે 540. સરવાળો કરીશું એટલે 5 અને 7 12 13 અને 14 વધી 1 2 અને 1 3 4 5 એટલે 54x થશે બરાબર 540. આપણે x જોઈએ છે એટલે 540 ભાગ્યા 54 કરીશું. તેથી આપણને x બરાબર મળશે 10. x મળી ગયો. ત્યારબાદ આપણે હવે હેરોનના સૂત્રની ગણતરી કરવા માટે s ની જરૂર પડશે. તો s બરાબર થશે પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ આપી છે 540 ભાગ્યા 2 કરીશું એટલે 27 નું 54 થાય એટલે 270 સેમી આપણને અર્ધ પરિમિતિ મળી જશે. હવે આપણે હેરોનનું સૂત્ર મૂકીશું. હેરોનનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s - a s - b અને s - c. હવે અહીંયા આપણે a b અને c ની જરૂર પડશે. આપણી પાસે a b અને c છે પણ એ પ્રમાણ સ્વરૂપમાં છે. આપણે એને મેળવીશું. a બરાબર થશે આપણને 12x આપેલું છે એટલે થશે 12 × 10 બરાબર 120 મળશે. b બરાબર આપેલું છે 17x તો એ 17 × 10 થશે એટલે મળશે 170. અને c બરાબર આપેલું છે 25x એટલે થશે 25 × 10 એટલે કે 250 મળશે. હવે આપણે આની અંદર કિંમત મૂકીશું. વર્ગમૂળમાં s ની જગ્યાએ આપણે લખીશું 270 કૌંસમાં 270 - પેલી બાજુ 120 છે, બીજા કૌંસમાં 270 - 170 અને ત્રીજા કૌંસમાં 270 - 250. સાદુરૂપ આપશું એટલે મળશે વર્ગમૂળમાં 270 ગુણાકારમાં અહીંયા વધશે આપણી પાસે 270 માંથી 120 બાદ કરશું એટલે મળશે 150 ગુણાકારમાં 270 માંથી 170 બાદ કરશો એટલે મળશે 100 ગુણાકારમાં 270 માંથી 250 બાદ કરશો એટલે આપણને મળશે 20. ત્યારબાદ આપણે આનું સાદુરૂપ આપીશું એટલે અહીંયા થશે. હવે આપણે એનું સાદુરૂપ આપીશું એટલે થશે 270 છે ને આપણે આવી રીતે ભાગ પાડી શકીએ. 30 × 90 પાડી શકીએ, 30 × 9 પાડી શકીએ કારણ કે 3 9 27 અને 1 0 ગુણાકારમાં 150 છે અને આપણે આવી રીતે ભાગ પાડી શકીએ. 30 × 5 કારણ કે 3 5 15 અને 1 0. 100 છે એની જગ્યાએ આપણે 10 નો વર્ગ લખી શકીએ અને 20 છે એને એમનામ અત્યારે રહેવા દો. સાદુરૂપ આપો એટલે થશે 30 × 30 એટલે વર્ગમૂળમાં થઈ જશે 30 નો વર્ગ. ત્યારબાદ 9 ની જગ્યાએ આપણે 3 નો વર્ગ લખી શકીએ. ત્યારબાદ આ 10 નો વર્ગ અને ત્યારબાદ 20 × 5 100 થશે એટલે 100 એટલે આપણે 10 નો વર્ગ લખી શકીએ. વર્ગ અને વર્ગમૂળ બધામાંથી ઉડી જશે એટલે વધશે 30 × 3 × 10 × 10. સાદુરૂપ આપીશું એટલે 3 તેરી 9 અને 1 0 એટલે 90 થશે ગુણાકારમાં 10 × 10 એટલે 100 થશે. ત્યારબાદ 90 × 100 એટલે થશે 9000 સેમી સ્ક્વેર. આ આપેલ સંખ્યા આપેલ રકમનો જવાબ.